કંઈક એવો મદ હતો, પરમાત્માના પાર્ષદ છીએ એમ કરીને કંઈક એવી લાગણીઓ અભિમાનથી ચકચૂર હતા. વિવેક ભૂલી ગયા અને થોડી ભ્રુકુટી તાણી મન ઉપર મોઢા ઉપર થોડો ગુસ્સો પ્રગટ કરીને રસ્તો રોકીને ઉભા રહી ગયા. તરત જ સનતકુમાર ઋષિગણોએ શ્રાપ આપી દીધો કે અમારે તો કોઈ વસ્તુ લેવા માટે તો આવ્યા જ નથી તમારા ભગવાન પાસે, અમે તો દર્શનના ઈચ્છુક છીએ. એમના ચરણારવિંદ ચરણ કમળની એક રજ ના ઈચ્છુક છીએ. બ્રહ્માજીએ જ્યારે પરમાત્માને સ્નાન કરાવ્યું ત્યારે જે ચરણ કમળ ઉપર અંગૂઠામાંથી જે જળ નીકળીને ગંગાજી થવા પામ્યું એ ગંગાજીના એક કણનું આચમન જ કરવા માટે આવ્યા છીએ. જે ગંગાજીને સ્વયં શિવજી ધારણ કરે છે અને તે છતાં પણ તમે અમને અવિવેકથી રોકો છો. તો સારું, આ વૈકુંઠ લોકમાંથી જે લોકમાં અતિશય કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આ બધી જ આસુરી વૃત્તિ જે લોકમાં છે એવી દૈત્ય યોનિને તમે પ્રાપ્ત થાવ. અને આમ જય અને વિજય બંને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા. પરમાત્માને અંદર ખબર પડી કે કંઈક દ્વાર ઉપર થઈ રહ્યું છે અને મારા પાર્ષદોએ કંઈક ભૂલ કરી છે, આ બ્રાહ્મણ કુમારને કંઈક છેડ્યા છે, કંઈક થયું છે. કૃષ્ણ પરમાત્મા ત્યાં કહે છે, હું શાસ્ત્રીજીને કાલે વાત કરતી હતી, શાસ્ત્રીજી કે અમારે બેસવાની ચિંતા આટલી બધી કેમ કરો છો? મેં કહ્યું કૃષ્ણ ભગવાન પણ બ્રાહ્મણોથી ડરતા હતા. કહેવાનું તાત્પર્ય કયા રૂપમાં કોણ કઈ અવસ્થામાં પહોંચેલું હોય ખબર નથી, માટે દરેકને પૂજ્ય ભાવે ગણો, ક્યાંક આવી ભૂલ ના થઈ જાય. શ્રી કૃષ્ણ પરમાત્મા એમ જ ખુલ્લા જ પગે સીધા દોડીને પોતે આવે છે બહાર અને ઋષિકુમારોને દર્શન આપે છે અને વળી કહે પણ છે કે તમે મારું ઇષ્ટ કરો. એટલે ઋષિકુમાર સનતકુમાર તો પગે પડી જાય છે અને એમનું અદ્ભુત સ્વરૂપ જોઈને મુખારવિંદના દર્શન કરે છે તો ચરણારવિંદ ભૂલી જાય છે અને નીચે દર્શન કરે છે તો ઉપરનું રૂપ ભૂલી જાય છે. એવા મગ્ન થઈ જાય છે. તત્ક્ષણ એ પરમાત્માના વિગ્રહમાં સમાધિસ્થ થઈ જાય છે, પ્રચુર આનંદમાં આવી જાય છે અને પરમાત્માને એવું કહેતા જોઈએ છે કે તમે મારું ઇષ્ટ કરો. આનંદ અને દુઃખના અશ્રુ કે પરમાત્મા તમે આવું કેમ કહ્યું? અને નક્કી પરમાત્મા આવું કહીને એવું ઈચ્છતા હશે કે મારા પાર્ષદોને તમે નીચે તો મોકલ્યા છે પણ જલ્દી પાછા મારી પાસે આવી જાય એવી વ્યવસ્થા કરો ભૂદેવ. નક્કી કઈ પરમાત્માને એવું કહેવું હશે. એમ કરીને આ જય વિજય તો પરમાત્માની પ્રદક્ષિણા કરીને ખૂબ દુઃખથી પરમાત્માની જયારે રજા લે છે ત્યારે પરમાત્મા કહે છે કે દુઃખી ન થાવ, આ તો થવાનું જ હતું. કેમ? કારણ કે આપે પૂર્વે લક્ષ્મીજીને પણ આમ જ રોક્યા હતા જેમ તમે સનતકુમારોને અત્યારે રોક્યા છે અને માટે એ શ્રાપ તો તમને પહેલેથી મળી જ ગયો હતો. મારી ભક્તિના પ્રભાવથી એ શ્રાપનો કાળ શરૂ નહોતો થયો, અહીંયા આ શ્રાપનો કાળ મળી ગયો અને શરૂઆત થઈ ગઈ. તમે જાઓ નીચે, દુષ્ટ અને દૈત્ય બને થશો પણ તમારા મનમાં હું મારે માટે અત્યંત વેર મૂકું છું. આ વેર વૃત્તિ તમને પ્રતિક્ષણ મારું સ્મરણ કરાવતી રહેશે. હું એટલું તમને આપું છું, મારું સ્મરણ આપું છું ને પ્રતિક્ષણ મારા સ્મરણથી મારી સાથે પ્રતિશોધ લેવાના હેતુથી જ તમે નીચે વિચરણ કરશો. અને વરાહ રૂપ જ્યારે ધારણ કરે છે ત્યારે હિરણ્યાક્ષ પરમાત્માને જ શોધતો ફરે છે. એ 14 લોકમાં ભુવનમાં પરમાત્માને જ શોધતો હોય છે હંમેશા. જ્યારે મળી જાય છે ત્યારે ખૂબ ઘોર યુદ્ધ થાય છે. અહીં આ પાર્ષદો નીચે દૈત્ય યોનિમાં આવે છે અને ત્યાંથી પરમાત્માએ જ્યારે વિદાય આપી દે છે ત્યારે નીચે પૃથ્વી ઉપર ભયંકર ઉલ્કાપાતો સર્જાય છે. વિષ્ટા અને મૂત્ર અને બરુનો વરસાદ પડે છે. ભયંકર કોલાહલ થાય છે. દરિયો જે કદી મર્યાદા ન મૂકે મર્યાદા મૂકે છે. જળચર પક્ષી બધા પશુઓ જે છે આખું યોની એ આખી બહાર આવી જાય છે. પક્ષીઓ એમને પડવા લાગે છે. ઋતુચક્ર બદલાઈ જાય છે. સૂર્ય પોતાની ગતિનો રસ્તો બદલી નાખે છે. ગ્રહ અને નક્ષત્ર કાળહીન દિશાહીન થઈ જાય છે અને આવા કઈ ઉલ્કાપાતો સર્જાતા પોતાના હવાઈ એંધાણી આપતા
એ બંને દૈત્યો નીકળે છે. ઘરમાં બેઠા હોય બધા બહેનો છોકરાઓ બધા, અને કઈક હોર્ન જેવું સંભળાય, બાપા આવ્યા, કાકા આવ્યા એમ કરીને બધા ફડફડવા માંડે, ધ્રુજવા માંડે. આ હોર્ન, આ પેલા પરુણો ને એનો વરસાદ પડ્યો ને, નીચે હોર્ન વાગે કે નીચે કઈક ઘરની બહાર ટપટપ અવાજ સંભળાય તો કે એવો આવે એમ કરીને જે બિચારા છોકરા રમતા હોય કે પેલી બહેન બિચારી કઈ એનું કામ કરતી હોય, સીવણ ગૂંથણ બધું મૂકીને કંઈક કંઈક કરવા બેસી જાય છે. એવા ફફડે છે. વિચારી લઈએ, આ હિરણ્યકશ્યપ બેઠા તો નથી ને અંદર? આવો તો નથી ને સ્વભાવ આપણો ઉગ્ર કે આપણી ગાડીનો હોર્ન સાંભળીને પણ અંદર ઉપર ઘરમાં બેઠેલા માણસો ધ્રુજી જતા હોય છે. શીખવાનું છે શું? આ ઉલ્કાપાતો શું છે? આપણે આવવાની ખબર પણ જો ઉલ્કાપાત સર્જતું હોય તો જીવન કેવું હશે? એ જ આ દૈત્યઓની આપણી અંદર બેઠેલી, એનો વધ કરવાનો છે અને એનો વધ પરમાત્મા કરે છે, આપણે જોયું. તો આમ કશ્યપ અને દિતિની, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુની વાત. એવી જ રીતે આ જે મનુ અને શતરૂપા જે છે, આ મનુ અને શતરૂપાથી, કારણ કે મનુ અને શતરૂપાને બ્રહ્માજીએ આ પૃથ્વી ઉપર પૃથ્વી લાવી આપી રસાતાલમાંથી પરમાત્માએ, અને સૃષ્ટિનું સર્જન કરવા કહ્યું, વધારો કરવા કહ્યું. આ શતરૂપાની પુત્રી દેવહૂતિ, મનુ શતરૂપા, કર્દમ મુનિ સરસ્વતી નદીને તટે, સરસ્વતી ના જળથી ઘેરાયેલા બિંદુ સરોવર પાસે, અત્યારે જે બિંદુ સરોવર છે, એ સરસ્વતી નદીને કિનારે તપ કરી રહ્યા હતા. ઉગ્ર તપમાં લીન હતા. પરમાત્માના ચતુર્ભુજ એક એક અંગનું ધ્યાન કરતા હતા. તેમની કૌમુદકી ગદા, સુંદર કમળ, સુંદર નેત્રો, મકરાકાર કુંડળો, સુંદર હોઠ, પગ, પાદ ચિહ્નો, કંદોરો, સૂર્ય જેવું ચમકતું પીતાંબર, આવા વિવિધ ધીમે 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 રૂપના દર્શન કરતા ભાવ વિભોર સમાધિમાં હતા. કરદમજીના એ શુદ્ધ તપને જોઈને પરમાત્મા પોતાનો પુણ્ય વિગ્રહ ત્યાં પ્રસ્તુત કરે છે અને કહે છે કે હું અત્યંત આનંદિત થયો છું, અને પૃથ્વી ઉપરના જે જીવ છે એ તપ અને જ્ઞાન વગર અત્યારે કયું કર્મ કરવું, કઈ રીતે મને પ્રાપ્ત કરવો એ ભાન ભૂલી ગયા છે. માટે આપને હું મારા આવવાના માર્ગ તરીકે શ્રેષ્ઠ ગણું છું, અને માટે થોડા દિવસ પછી મનુ અને શત્રુપા પોતાની પુત્રી દેવહૂતિને લઈને અહીંયા આવશે. આપ એની સાથે સ્વયંવર યોજો અને ભગવાન કપિલ દેવ ઋષિ તરીકે હું અવતરીશ, અવતાર ધારણ કરીશ. બોલો શ્રી કપિલ ભગવાન કી જય. એવી રીતે કહીને પરમાત્મા અંતર્ધ્યાન થઈ જાય છે. ત્યારે આ કરદમ ઋષિ ખૂબ જ અત્યંત ભાવ વિભોર થઈને પ્રેમાશ્રુ પડે છે. એ અશ્રુના જે બિંદુ પડે છે એમાંથી આ બિંદુ સરોવર થવા પામ્યું છે. માટે આ બિંદુ સરોવર જે છે એ ખૂબ જ પવિત્ર છે. દેવહૂતિ સાથે કપિલ ભગવાનના વિવાહ થાય છે અને કરદમ ઋષિના વિવાહ થાય છે. કરદમ ઋષિના વીર્યથી કપિલ ભગવાન જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય એમ પ્રગટ થાય છે. દિવ્ય દેહ, પરમાત્માનો જ અવતાર, ખૂબ સુંદર સુદૃઢ શરીર, સુંદર આંખો. કરદમ ઋષિને તો ખબર હતી કે આ તો પરમાત્મા જ છે. જન્મ થઈ ગયા પછી, બધી વિધિ સંસ્કાર પતી ગયા પછી એમને પ્રણામ કરવા જાય છે કરદમ ઋષિ. જો ઋષિનું જીવન, પરમાત્માને પ્રણામ કરે છે, તેમના સગુણ અને નિર્ગુણ રૂપનું વર્ણન કરે છે, ગુણાનુવાદ કરે છે, અને પછી કહે છે કે હે પરમાત્મા, આપનું પ્રયોજન સાર્થક થયું, આપ અવતરી રહ્યા છો.
આપના આ પુણ્ય વિગ્રહને જાણવા માટે હવે હું વનગમન કરું છું. હવે મને રજા આપો. જુઓ, ઘરે પરમાત્માનો સાક્ષાત અવતાર તો કરદમ ઋષિ વનમાં કેમ ગયા? હું સંન્યસ્ત જીવન વિરક્ત થઈને આપના જ આ પુણ્ય વિગ્રહનું રહસ્ય પ્રાપ્ત કરવા માટે, જાણવા માટે તપ કરવા જાઉં છું. એટલે પરમાત્મા સ્વયં અવતર્યા હોય તો પણ એને જાણવા માટે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ કર્મ કરવું જ પડશે, ઉપાસના કરવી જ પડશે. એમને જવાની જરૂર નહોતી, છતાં પણ અનુમતિ લઈને જાય છે. અહીં કપિલદેવજી ભગવાન મોટા થઈને પોતાના માં દેવહૂતિને એક સુંદર વાત વ્યાસ ભગવાને લખી છે કે દેવહૂતિજી પ્રશ્ન કરે છે. દેવહૂતિજીના પ્રશ્ન બાદ જ જે કપિલ ભગવાન છે, કપિલદેવજી છે ભગવાન, તેઓ સાંખ્ય શાસ્ત્રનું પૂરેપૂરું જ્ઞાન તેઓને આપે છે. દેવહૂતિજી પ્રશ્ન કરે છે, હે ભગવાન, સમગ્ર વિષય વાસનાઓથી, આ ઇન્દ્રિયોની વારંવાર ક્ષણે ક્ષણેની માંગથી હવે હું કંટાળી ગઈ છું, હવે હું થાકી ગઈ છું. કારણ કે આ ઇન્દ્રિયોની માંગ તૃપ્ત કરનારી નથી. વળી આપ સ્વયં ભગવાન જ છો. આટલો સંપર્ક છતાં પણ મને શાંતિ મળતી નથી. પણ એક સારો રસ્તો મળી ગયો હતો. એમણે શું કહ્યું કે હું કંટાળી ગઈ છું. કંટાળી ગઈ છું એટલે કે વૈરાગ્યનું પ્રતીક. જ્ઞાનની યાચના સાક્ષાત જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પાસે જ કરી. અને ભક્તિ તો હતી જ, પરમ ભક્તિ હતી દેવહૂતિજીની. એવી ભક્તિ હતી કે પરમાત્મા અવતર્યા. દેવહૂતિજી, દેવકી, પૃષ્ણી, કૌશલ્યા, બધાની ભક્તિ તો હતી જ, નહીં તો પરમાત્મા ના આવે. એટલે એ તૈયાર હતું, ભક્તિ હતી, પણ જ્ઞાન અને વૈરાગ્ય જ્યાં સુધી ન હતું ત્યાં સુધી ઉપદેશ શરૂ થયો ન હતો.